તો કેમ છો મારા વાલા મિત્રો વાલીડાઓ, મજામાં ને? ઘણા દિવસ પછી પાછું આજ નવા વ્લોગમાં સ્વાગત છે. આપણે બનાવ્યો હતો હોળીનો વ્લોગ. હોળી પછી આજ કેટલા દિવસ થઈ ગયા ખબર? હોળી હતી 2 તારીખે અને આજે છે કાંક 9 તારીખ છે અને આજે આપણો વ્લોગ પાછો બનાવ્યો. તો ભાઈ આજ થોડીક મજા આપણી સારી થઈ ને, મેં કીધું હવે બનાવીએ. લગભગ 6 થી 7 દિવસ સુધી આપણે વ્લોગ જ નથી બનાવ્યો. સારું નહોતું ને એટલે પછી કાંઈ વ્લોગ નહીં, કંઈ વસ્તુ નહીં. ઇન્સ્ટાગ્રામમાં વિડીયોનો સ્ટોક હતા એ મૂકતા હતા. અત્યારે આપણે ક્યાં છે ખબર? કોટડા છે. મારા સસરાનું ગામ છે ને વેલણ, એની બાજુનું કોટડા છે. હું ને મારો હાળો બે છે. આ જો કોટડા છે. અહીંથી છે ને તમને વણાકબારા જો સામું દેખાય, આ વણાકબારા દીવ. અહીંથી છે ને આપણે બોટમાં બેસીને જવાનું છે. આપણી જો ત્યાં ઓલો નીતિન છે ને એ જો અહીંયા વિભો છે એટલામાં કાંક, અહીંયા એટલામાં કાંક ગાડી વિભો. હું તમને બતાવું ઝૂમ કરીને. આ કોટડા ને સામું વણાકબારા. અહીં પુલ નથી, 1-1.5 કિલોમીટરનો સામો દરિયો છે. એમાં આપણે બેઠા વળી બેસી જાય ને ગાડી વારો નહીં આવે. ભાગી જાય તો રહે હું કલાક સુધી. હાલો તો યોગમાં બની રહેજો. ચાલુ થઈ ગઈ ભાઈ મશીન. બધાય ફૂલા ફૂલ બેઠી ગયા. જો હવે છે ને આગળ આ કાંઠેથી આમાં કાંઠે આપણે જવાનું છે. જો સીધા ઓલા સામો કાંઠેથી આ કાંઠે આવી ગયા. ઓલો નીચે અહીંયા દોરડવાળી મૂકી દે. અને આ જો અમારી સખી આવી ગઈ. એ હામા કાંઠે વણાકબારા આવ્યો. બોલો મળવા મને, કેમ કે હમણાં 2-3 દિવસથી મળ્યો નથી. હવે આજ થોડોક આમ જરીક મજા આપણી થોડીક સારી થઈ. મેં કીધું જાય કાંક ટક્કર બક્કર મારવા મસ્ત મજાની. આવું જો અહીં કાંક છે વાડી જેવું. ત્યાં મેં કીધું ઘડીક જઈએ, બેઠીએ. નીતિન એવો મારો હાળો છે ભેગો. અમે 3 જણા છીએ. પછી અહીંથી આગળ પાછા વયા જાઉં. એ ગાડી લઈને આમ વયો જા. અમે અહીંથી પછી બોટમાં બેસીને પાછા વયા જાઉં. મારે જો શેક્યો આવ્યો પાછું. પૌવડા શું ખાય છે? આ અમારા બાવળિયાના પૌવડા છે ભાઈ. તમારે આ તમારા બાવળિયો ના થાય. આ બાવળિયો છે ને આ એવો છે કે આ ગમે ના થાય. કેમ કે આ નડતા જ હોય. અમુક એ બાવળિયા જેવા છે એ હરેકને નડતા જ હોય. ને પાછા એમાંથી આ પૌવડા થાય. કોઈ દી ખાધા તમે? બેગ બહુ નડે. આ પૌવડા થાય, ખાવાની મજા આવે ભાઈ. હકીકત બાવળિયો છે ભલે કાંટાળો, વાંધો નહીં ભાઈ. હવે મેં એક રીલ શૂટ કરીએ મસ્ત એની કાંઈક સારી હતી. આજ થોડુંક આમ મૂડ આવ્યું જ. મેં કીધું વાંધો નહીં, આજ આપણે વ્લોગ બનાવીએ ને એક રીલ શૂટ કરીએ. કેમ નથી? બાકી એટલા દીથી 7-8 દીથી તો આપણે આરામ કરે હતા. આ મારા હાળો તો કાંઈક કરે હળિયું. અહીંયા જો કાંઈક બીજું બને છે કાંઈક નિશાળે જેવું. હું બને કાંઈ ખબર નથી. વાંધો નહીં. તો અમારે સક્કીભાઈ છે ને જો ઘેર છે. જો અમે જો અહીંયા પાછા શું કહેવાય આ ઝટ્ટી આવી ગયા. અહીં જો મારો હાળો. અને હવે અહીંથી અમારે બેયને બોટમાં બેસવાનું છે. હવે અહીંથી પાછું ધીમે ધીમે છે અમારે વિડીયાનું અને જે કામ હતું એ અમારું પતી ગયું. હાલ ભાઈ આવજે, ચાલ મેળા. હવે અહીંથી પાછી બોટ લાવી જોઈએ. આવડા જો ઘરની બોટ હોય ને એટલે જો આ રીતે લાવે. હવે સામે છે ને બોટ ભરાય ને ત્યાં સુધી અમારે બેસવું જોઈએ. પછી બોટ ભરાય એટલે આ કાંઠેથી ઓલા કાંઠે અમને લઈ જાય. ત્યાંથી પછી અમે જાઉં ઘેર. ઓલો નીતિન તો હોય ગયો. હવે ધીમે ધીમે હવે અમે પણ આગળ ભાગશું. તો ભાઈ હવે પાછી અહીંથી બોટ હાલતી થઈ ગઈ છે. અને હવે જો આ બધા પેસેન્જર બેઠી થઈ. અને વણાકબારાથી આપણે છે ને જો હામા કાંઠે જવાનું છે. 15 રૂપિયા એક જણાની છે ને ભાઈ, 15 રૂપિયા ટિકિટ છે. ખાલી અહીંથી હામા કાંઠે જવાનું. જો હવે સામે પુલ બનવાનો છે. કેદી બને એનું કંઈ નક્કી નથી. નીતિન આપણે અહીંયા આવ્યો હતો એટલે હું મારો હાળો કાંઠે ભૂગી ગયા.
અહીંથી કેટલી 5 થી 10 મિનિટ થાય ઓલા કાંઠેથી આ કાંઠે ભૂગતા. પાછા મસ્ત મજાના કાંઠે ભૂગી ગયા. હવે આપણે આગળ બધા જો અહીં આવે જેટલા બેઠા ને બધા આગળ ઉતરશે. અહીં કરો મારો હાડો. હા અહીંયા આગળ કાંઠે અહીંયા બોટને આડી સેટિંગ કરીને ત્યાં રોકશે અને પછી ઓલામાં દોરડું નાખી દઈને પછી ઉતરી જવાનું. જો સામે એક બોટ ભરે અમારા મીરાના ભાઈ છે ને વાળ કટિંગ ચાલુ છે એટલે જો એ વાળ કપતે જાય. તો બીજી હવાર પડી ગઈ ડાયરેક્ટ. એ પણ ક્યાં ખબર એ ભા આપણા ઘરે જો ના શેકી આવી રાધા ને મીરા ને હું સીધા આપણે વહી આવ્યા ડાયરેક્ટ વેબા. અત્યારે બધું આમ સામાન આવીએ કેમ કે અમારે જવું છે સુરત. હે એ ઓલા ઠેલામાં નાખો લુગડા જોવામાં ઢીંગુ બેન જરા અહીંયા. એ મીરા ટાટા કહી દે એને વાળ કપી નાખ્યા. તો મિત્રો અત્યારે છે ને ભાઈ 2 વાગી ગયા ને અમે અત્યારે ડમણસા ગામમાં છે. પેટ્રોલ પી રહ્યું ને હવે અમારા ત્રણેયના મોરા જો મોઢું ઢાંકી કેમ કે ભાઈ લૂ એટલી પડે ને આમ ગરમ ગરમ ભરાળ ત્રાપોટ આવે. ફૂલ ઉનાળો આપણે કઈ ખબર તું તારું મોટું જ બેચે કઈ નીકળવાનું મન નથી થતું. આપણે આગળ લાલજીભાઈ બામણિયાથી શહીદ થઈ ગયા ને એનું ટીચું બનાવેલ બતાવું. આર્મીનું એટલું ગર્વ હોય ને ભાઈ હકીકત એવડું ટીચ અમારા લાલજીભાઈ અમારા બામણિયા આવો ભાઈ આપણે જમ્મુ કાશ્મીરની બોર્ડર ઉપર શહીદ થયેલા. વાંધો નહીં ભાઈ હવે અમે જઈએ છીએ વડવિયાળા ત્યાં પતરી માટે દવા લેવા જઈએ દેશી દવા. તો જઈએ હાલો ત્યાં પછી મને કમ્પ્લીટ થાય ને એટલે હું તમને પણ કહીશ શેર પડી જાય જાયજો ભાઈ આપણે સારું કરવા. ભાઈ વડવિયાળામાં છે ને જો આ માડીનું ઘર છે આમે અને જો માડી સામે બેઠા આમ રહેતો નીતિન જરા સામે જરા અહીંથી નહીં દેખાય. માડી દવા આપી જ બધી દેશી દવા મને મસ્ત મજાનું છે. સારું થઈ જાય એટલે ભાઈ હું તમને 100% એને કીધું સારું થઈ જ જાય. તમને કોઈ પ્રોબ્લેમ હોય તો મને મેસેજ કરજો જો તમને મળી જાય. જો ભાઈ અમારી બસ આવી ગઈ હવે આ મૂકવા આવ્યા અમને બે જરા. આ નાનજીભાઈ આ મારો નાનકો છે મારાથી નાનો છે. આ દાઢીને મૂછ આવી ગઈ. આ જો એનો પોપટ રામ રામ. એક હાથમાં હરિયા છે. હાલ ભાઈ નીતિન આવી છે. રામ રામ બાય બાય. હવે જો અમારી છોકરીને બધા સડે કાઢે ધીમે ધીમે હવે ભાગી જાય. સુરત દેખાવું જ નહીં કરે. હાલો ભાઈ હવે બસમાં બેસી ગયા આપણે. અહીં જો આપણે ભેળ આવી અમે પાણીપુરી છે. મીરા જરી મીરા ટાટા ટાટા. હા હવે મારી દીકરી મોજ મેં સુરત જાય. સુરત જવું ને સુરત કોની પાસે જવું દાદી પાસે કે દાદા પાસે. આપણે જો ઉના વટું છે ભાઈ. વાલીડાઉ આપણે પૂગી ગયા તળાજા હોટલે. નીચે ગયો તો આગળ થોડોક
હળવો થઈ પાછો આવ્યો સોફામાં. આપણે બહારનું ખાવાનું હમણાં ના પડી. ઘરેથી જો સાદી બિરયાની બનાવી મસ્તની બકાલાની. અને મીરાબેન છે ને તો અહીં ઉતાસ એની મમ્મી જરી અહીં અંદરમાં છે. એ પણ હવે ખાઈ લઈએ. દવા તો જો ભાઈ મારી બધી કેમાં આખું ફેર્યું આ દવાનું. દવા પીને ખાઈ લો પેલા.